સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 7 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ રિસર્ચ મેથડ્સ ઇન સોશિયોલોજી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1. સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. 1. રેડમેન અને મોરી, બી. હર્બર્ટ સ્પેન્સર, સી. પોલિન યંગ અને ડી. સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પોલિન યંગ. પ્રશ્ન નંબર 2. બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. મિશ્ર પ્રશ્નાવલી, બી. ચિત્રાત્મક પ્રશ્નાવલી, સી. પરોક્ષ પ્રશ્નાવલી અને ડી. પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ચિત્રાત્મક પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 3. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. મેલિનોવસ્કી, બી. પોલિન યંગ, સી. ગુડ અને હર્ટ અને ડી. લિન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. લિન્ડબેન. પ્રશ્ન નંબર 4. કોના મતે નવું જ્ઞાન મેળવનાર પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. રેડમેન અને મોરી, ડી. બી. પ્રોફેસર ગોપાલ, સી. પોલિન યંગ અને ડી. ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. રેડમન અને મોરી. પ્રશ્ન નંબર 5. સામાજિક સંશોધનનો અંતિમ હેતુ કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો, બી. વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો, સી. હકીકતોની શોધ અને ચકાસણી અને ડી. આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. પ્રશ્ન નંબર 6. સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. ઉપકલ્પનાનું નિર્માણ, બી. સંશોધનના તારણો અને સામાન્યકરણ, સી. સંશોધન વિષયની પસંદગી અને ડી. સંશોધન આયોજન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. સંશોધન વિષયની પસંદગી. પ્રશ્ન નંબર 7. સામાજિક સંશોધનનું અંતિમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. માહિતીનું એકત્રીકરણ, બી. સંશોધન વિષયની પસંદગી, સી. માહિતી એકત્રીકરણની પ્રયુક્તિઓની પસંદગી, ડી. સંશોધનના તારણો અને સામાન્યકરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. સંશોધનના તારણો અને સામાન્યકરણ. પ્રશ્ન નંબર 8. પ્રશ્નરૂપ વિધાન એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. ઉપકલ્પના, બી. આયોજન, સી. નિરીક્ષણ અને ડી. વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. ઉપકલ્પના. પ્રશ્ન નંબર 9. તારણોની જેમ રજૂઆત કરવામાં આવે તેને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. નિદર્શન સર્વેક્ષણ, બી. ઉત્કલ્પના, સી. સંશોધન અહેવાલ અને ડી. વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. સંશોધન અહેવાલ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો. સામાન્યકરણમાંથી શું અસ્તિત્વમાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. આયોજન, બી. સિદ્ધાંતો, સી. સંશોધન અહેવાલ અને ડી. ઉત્કલ્પના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. સિદ્ધાંતો. પ્રશ્ન 11. માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. વ્યક્તિ તપાસ પદ્ધતિ, બી. સર્વેક્ષણ પદ્ધતિ, સી. ઐતિહાસિક પદ્ધતિ અને ડી. આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. સર્વેક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 12. સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. ઉપકલ્પના, બી. સંશોધન, સી. સિદ્ધાંત અને ડી. સર્વેક્ષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. સર્વેક્ષણ. પ્રશ્ન 13. સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ. વિશ્લેષણાત્મક સર્વેક્ષણ, બી. નિદર્શન સર્વેક્ષણ, સી. વર્ણનાત્મક સર્વેક્ષણ અને ડી. સમષ્ટિ સર્વેક્ષણ.
એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ. પ્રશ્ન નંબર 14, કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો રેડમન અને મોરી, બી પોલિંગ યંગ, સી ડેનિસ સ્ટીફન અને ડી લિન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડેનિસ અને સ્ટીફન. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો કોના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોનો ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ડેનિસ અને સ્ટીફન, બી ગુડ અને હટ, સી પોલિંગ યંગ અને ડી રેડમન અને મોરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુડ અને હટ. પ્રશ્ન નંબર 16, હા ના કે ખબર નથી આ પ્રકારની ઉત્તરવાળી પ્રશ્નાવલી કઈ છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 17, ઉત્તરદાતાને પ્રશ્નોના ઉત્તરો પોતાના શબ્દોમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર આપવાની છૂટ હોય તેવી પ્રશ્નાવલી કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રતિબંધિત પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પ્રત્યક્ષ પ્રશ્નાવલી અને ડી પરોક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અપ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 18, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવાના હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મુક્ત જવાબી પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 19, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ આપેલા પ્રશ્નો સાથે સંમતિ કે અસંમતિ દર્શાવવાની હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 20, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધનનો શું હેતુ છે તે ઉત્તરદાતા સમજી શકે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પ્રતિબંધિત પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 21, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધકનો શું હેતુ છે તે ઉત્તરદાતા સ્પષ્ટ રીતે સમજી શકતા નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 22, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને સંદિગ્ધ ચિત્રો દર્શાવીને પ્રશ્નો પૂછવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ચિત્રાત્મક પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી મિશ્ર પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને કોઈ અધૂરું વાક્ય આપીને તેને પૂર્ણ કરવાની કહેવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મિશ્ર પ્રશ્નાવલી, સી ચિત્રાત્મક પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 24, કોના મતે નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ લિન્ડબેન, બી મેલિનોવસ્કી, સી પ્રોફેસર ગોપાલ અને ડી પોલિંગ યંગ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પોલિંગ યંગ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોફેસર ગોપાલ, બી હર્બર્ટ સ્પેન્સર, સી પોલિન યંગ અને ડી લિન્ડમેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 26, વ્યક્તિ તપાસ પદ્ધતિમાં કયા પ્રકારની માહિતી
એકત્રિત કરવામાં આવે છે? એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સંખ્યાત્મક માહિતી, બી ચિત્રાત્મક માહિતી, સી ગુણાત્મક માહિતી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણાત્મક માહિતી. પ્રશ્ન નંબર 27. કોના મતે વ્યક્તિ તપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે, જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે? એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ બિસેન્જ અને બિસેન્જ, બી રેડમેન અને મોરી, સી ગુડ અને હટ અને ડી ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે મિત્રો એ બિસેન્જ અને બિસેન્જ. પ્રશ્ન નંબર 28. સંશોધનની કઈ પદ્ધતિમાં સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે? એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સર્વેક્ષણ પદ્ધતિ, બી વ્યક્તિગત તપાસ પદ્ધતિ, સી ઐતિહાસિક પદ્ધતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વ્યક્તિ તપાસ પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ.